હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જીસેટ એક્ઝામના જનરલ પ્રશ્નપત્ર એવા સપ્ટેમ્બર 2018નું પ્રશ્નપત્ર જોઈશું. અને મિત્રો, તમે જો આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ નોટિફિકેશન ઉપર ક્લિક કરવાનું ભૂલશો નહીં. તેમજ મારો વિડીયો તમને સારો લાગે તો મિત્રો તમે તેને લાઈક કરી શકો છો, કોમેન્ટ કરી શકો છો. તો ચાલો મિત્રો, આજે આપણે જીસેટનું જનરલ પ્રશ્ન પેપર જોઈએ. પ્રશ્ન નંબર 1. પ્રશ્ન પ્રયુક્તિના પ્રણેતા કોણ હતા? જ્હોન ડ્યુઈ, બી. સોક્રેટિસ, સી. ફોમેટે, ડી. ફ્રોબેલ. તો મિત્રો, આનો જવાબ છે બી. સોક્રેટિસ. પ્રશ્ન નંબર 2. નીચેના કયા કૌશલ્યો માટે ઉચ્ચ બૌદ્ધિક ક્ષમતા જરૂરિયાત નથી? મિત્રો, આપણે ખાસ પ્રશ્ન જોવાનો છે કે પ્રશ્ન શું કહેવા માંગે છે. તો પ્રશ્ન નંબર 2માં આપ જોઈ શકો છો તે ઉચ્ચ બૌદ્ધિક ક્ષમતાની જરૂરિયાત નથી. તો માટે મિત્રો, આપણે આમાંથી ઉચિત વિકલ્પ પસંદ કરીશું. એ. ટેકનિકલ કૌશલ, બી. મેકેનિકલ કૌશલ, સી. અધ્યાપન કૌશલ, ડી. મેનેજમેન્ટ કૌશલ. તો મિત્રો, આનો જવાબ છે એ. ટેકનિકલ કૌશલ. પ્રશ્ન નંબર 3. પ્રાથમિક શિક્ષણમાં માતૃભાષામાં જ આપવું તે આર્ટિકલ દ્વારા સુરક્ષિત બનાવવામાં આવ્યું છે. કયા આર્ટિકલ દ્વારા સુરક્ષિત બનાવવામાં આવ્યું છે? તો મિત્રો, આના ઓપ્શન છે એ. 29, બી. 350, સી. 220, ડી. 351. તો મિત્રો, આનો જવાબ છે આર્ટિકલ 350 બી. મિત્રો, પ્રશ્ન નંબર 4. CAIનું પૂરું નામ શું છે? એ. કમ્પ્યુટર એસોસિએટ ઇન્સ્ટ્રક્શન, બી. કમ્પ્યુટર એસોસિએટ ઇન્ફોર્મેશન, સી. કમ્પ્યુટર આસિસ્ટેડ ઇન્સ્ટ્રક્શન, ડી. કમ્પ્યુટર આસિસ્ટેડ ઇન્ફોર્મેશન. તો મિત્રો, આનો જવાબ છે સી. કમ્પ્યુટર આસિસ્ટેડ ઇન્સ્ટ્રક્શન. પ્રશ્ન નંબર 5. વર્ગમાં શિસ્તની જાળવણી માટે આપણે શું કરવું જોઈએ? તો પ્રશ્ન નંબર 5નો જવાબ છે બી. શિક્ષકે પોતાનું અધ્યાપન રસપ્રદ બનાવવું જોઈએ. પ્રશ્ન નંબર 6. જો નમૂનો વ્યાપક વિશ્વના લક્ષણો દર્શાવતો ન હોય તો તેને શું કહેવાય? એ. પસંદિત આંકડાશાસ્ત્ર, બી. વિતરણ મુક્ત આંકડાશાસ્ત્ર, સી. પેરામેટ્રિક આંકડાશાસ્ત્ર, ડી. અનુમાનાત્મક આંકડાશાસ્ત્ર. તો મિત્રો, આને બી. વિતરણ મુક્ત આંકડાશાસ્ત્ર કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 7. પ્રયોગ યોજનાની પ્રમાણભૂત દર્શાવે છે કે? તો મિત્રો, આનો જવાબ એ થાય કારણ કે વધારેમાં વધારે માવજત વિચલન અને ઓછામાં ઓછી ભૂલનું વિચલન. તો જવાબ નંબર એ.
આમાંથી કયું પ્લાગિયારિઝમનું સંદર્ભમાં નથી આવતું? મિત્રો, તો આનો જવાબ છે ડી. બીજાના વિષય વસ્તુનો ઉપયોગ કરીને તેનો આભાર પ્રગટ કરવો. પ્રશ્ન નંબર 9, સંદર્ભ સૂચિ એટલે? તો મિત્રો, સંદર્ભ સૂચિ એટલે સ્ત્રોતની યાદી કે જેનો ઉપયોગ રિપોર્ટ કરેલ છે અને એ સ્ત્રોત ક્યાંથી પ્રાપ્ત થશે? તો આનો જવાબ છે સી. પ્રશ્ન નંબર 10, સ્નોબોલ નિદર્શન પસંદગી કયા પ્રકારે નીચે આવે છે? એ સંભાવના નિર્દેશ પસંદગી, બી બિન સંભાવના નિર્દેશ પસંદગી, સી યાદૃચ્છિક આકસ્મિક નિર્દેશ પસંદગી, ડી નિયત હિસ્સા નિર્દેશ પસંદગી. તો મિત્રો, આનો જવાબ છે બી બિન સંભાવના નિર્દેશ પસંદગી. મિત્રો, આપણે જીસેટની પરીક્ષામાં એક ફકરાના આધારે પ્રશ્નોના જવાબ આપવાના હોય છે. તો મિત્રો, આ એક ફકરામાંથી આપણને 5 પ્રશ્નો પૂછવામાં આવે છે અને તેના સત્યતાના આધાર ઉપર બધા જ જવાબો તમારે નક્કી કરીને સાચું છે કે ખોટું તે સમજી વિચારીને તેનો જવાબ આપવાનો હોય છે. તો મિત્રો, તમે આ ફકરાને ધ્યાનથી વાંચી શકો છો તેમજ જોઈ શકો છો. તો ચાલો મિત્રો, આપણે આ ફકરાના આધારે પ્રશ્નોના જવાબ આપીએ. પ્રશ્ન નંબર 11, શ્રમ મંત્રાલયનું 4થું સંમેલન દિલ્હીમાં યોજાયું ન હતું. તો આનો જવાબ છે આમાં માહિતી અપૂરતી છે. પ્રશ્ન નંબર 12, ખાલી જગ્યા સંગઠને પ્રથમ વખત શ્રમ મંત્રાલય દ્વારા આયોજિત સંમેલનમાં સક્રિય ભાગ લીધો. એ આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ, બી આંતરરાષ્ટ્રીય શ્રમિક સંગઠન, સી વિશ્વ આરોગ્ય સંસ્થાન, ડી UNICEF. તો મિત્રો, આનો જવાબ છે બી આંતરરાષ્ટ્રીય શ્રમિક સંગઠન. શ્રમિકોની સમસ્યાને જોડતા આ આંતરરાષ્ટ્રીય વ્યાપાર સંગઠન ખાલી જગ્યા દેશનો લાભ કરશે. તો આનો જવાબ છે ડી ઔદ્યોગિક. ઉપર જણાવેલ ફકરામાં જેમ આપણે જોયું તેમ આમાંથી પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે. તો પ્રશ્ન નંબર 14, નીચે આપેલ મુદ્દામાંથી કયા મુદ્દાની ચર્ચા કોપેનહેગનમાં થઈ નથી? તો પ્રૌદ્યોગિકી. પ્રશ્ન નંબર 15, કયા કારણ માટે 5મું આંતરરાષ્ટ્રીય શ્રમિક સંમેલન યોજાયું હતું? કયા કારણ માટે 5મું આંતરરાષ્ટ્રીય શ્રમિક સંમેલન યોજાયું હતું? તો મિત્રો, શ્રમિક સંમેલન વિશ્વ શિખર સંમેલન ચાલુ રાખવું.
જવાબ સી. પ્રશ્ન નંબર 16. સંદેશો એ છે જે કોઈ સંકેતોની પ્રતિક્રિયાનો જવાબ હોય. તો મિત્રો, એ મેળવનાર, બી મોકલનાર, સી ચેનલ, ડી પ્રતિપોષણ. તો મિત્રો, આનો જવાબ છે એ મેળવનાર. મેળવનાર સંદેશો એ છે કે જે સંકેતોની પ્રતિક્રિયાનો જવાબ હોય. પ્રશ્ન નંબર 17. આપનો ડ્રેસ કોડ ઉદાહરણ છે પ્રત્યાયનનું. વિકલ્પોમાં જોઈએ તો વિકલ્પ એ શાબ્દિક, બી અશાબ્દિક, સી લિખિત, ડી બોલાયેલું. તો આનો જવાબ છે બી અશાબ્દિક. પ્રશ્ન નંબર 18. ખાલી જગ્યા ક્રિયા છે જ્યાં અર્થોના સંદર્ભમાં સંદેશો મેળવનાર સંકેતોનું અર્થઘટન કરે છે. એ યાદી કરવું, બી સાંભળવું, સી સાંકેતિક ભાષામાં લખવું, ડી પ્રચલિત ભાષામાં ફેરવવું. તો મિત્રો, આનો જવાબ છે સી સાંકેતિક ભાષામાં લખવું. પ્રશ્ન નંબર 19. પ્રત્યાયનની પ્રક્રિયામાં સાચો ક્રમ ઓળખાવો. તો તમે જેમ જોઈ શકો છો તેમ મોકલનાર, સંદેશ, ચેનલ અને મેળવનાર. તો આનો જવાબ છે ડી. સૌપ્રથમ મોકલનાર હોય છે, સંદેશ હોય છે અને ચેનલ હોય છે અને મેળવનાર હોય છે. વીસ. બોડી લેંગ્વેજના અભ્યાસને શું કહેવાય છે? પ્રોક્સિમેક્સ, બી ક્રાઇનાસેસ, સી ફોનેટિક્સ, ડી ક્રોનેમિક્સ. તો બોડી લેંગ્વેજના અભ્યાસને કાઇનાસેસ કહેવામાં આવે છે. મિત્રો, હવે આપણે 21મા પ્રશ્નને જોઈશું. જેમ આકૃતિમાં આપણને જોવા મળેલી છે, આમાંથી ગુમ થયેલો નંબર શોધો. આમાંથી ગુમ થયેલ નંબર શોધો. તો મિત્રો, તમે ધ્યાનથી જોશો તો આમાં 82 નંબર નથી. મિત્રો, આપણે રિઝનિંગ તેમજ ગણિતના પ્રશ્નોને બીજા પાછળના વિડીયોમાં એક સ્ટ્રક્ચર કોર્સ તરીકે આપણે એક વિડીયો બનાવીશું. તેમાં ગણિતના પ્રશ્નોનું હું સારી રીતે તમને સોલ્યુશન કરી બતાવીશ. તો મિત્રો, આપણે ગણિતના અને રિઝનિંગના પ્રશ્નો અત્યારે જોઈશું નહીં. કોઈક પ્રશ્નો જો જોવાલાયક મને લાગે તો આપણે તેને ચોક્કસ જોઈ લેશું. તો પ્રશ્ન નંબર 23. યુવાન એ ગરડા સાથે જે રીતે સંકળાયેલ છે તે જ રીતે વિશાળ એ ખાલી જગ્યા સાથે સંકળાયેલું હોય છે. એ ટૂંકું, બી મોટું, સી સાંકડું, ડી લાંબુ. તો આનો જવાબ છે સી સાંકડું. ચોવીસ. જો સમરને રનર તરીકે સંકેત કરવામાં આવે તો વિન્ટનનો સાંકેતિક શું હશે? તો 24મા નંબરનો જવાબ છે બી
મિત્રો, પ્રશ્ન નંબર 25, નીચેની શ્રેણીમાં ખૂટતી સંખ્યા શોધો. 0, 7, 26, 63, 124. તો મિત્રો, આનો જવાબ છે 215. મિત્રો, તમે આ જે ગણિત અને રિઝનિંગના પ્રશ્નો છે તેને તમે તમારી જાતે તમારી રીતે તેની ગણતરીમાં મૂકી શકો છો અને પછી તેનો જવાબ તમે આપી શકો છો. તો આગળ જોઈએ તે પ્રમાણે પ્રશ્ન નંબર 26. આ પ્રશ્નોમાં એક એવા શબ્દ સમૂહની પસંદગી કરો કે જે એ જ પ્રકારનો સંબંધ ધરાવતા હોય જે એક ઉપરના બતાવેલ છે: રમત, જીત અને હાર. બરાબર. તો મિત્રો, એ અકસ્માત, મૃત્યુ, બચાવ. બી પરીક્ષા, સફળતા, દ્રઢ નિશ્ચય. સી વાંચન, પુસ્તક, સામાયિક. ડી સંગીત, નૃત્ય, કળા. તો આનો જવાબ છે એ, અકસ્માત, મૃત્યુ, બચાવ. પ્રશ્ન નંબર 27. તો મિત્રો, આ પ્રશ્નને આપણે બીજા વિડીયોમાં જોઈ લઈશું, કારણ કે આમાં ગણતરીનો વિષય હોય છે અને આપણે ગણતરી માટે બીજા વિડીયોમાં આપણે આ પ્રશ્નને જોઈ લઈશું. પ્રશ્ન નંબર 28. વ્યક્તિઓના એક સમૂહ બસમાં મુસાફરી કરી રહ્યો હતો, જેમાં 6 વ્યક્તિઓ મલાઈ ભાષા બોલી શકતા હતા, 15 હિન્દી ભાષા અને 6 ગુજરાતી ભાષા બોલી શકતા હતા. એ સમૂહમાં કોઈને પણ બીજી ભાષા આવતી ન હતી. ફક્ત 2 વ્યક્તિઓ 2 ભાષા બોલી શકતા હતા. તો એક વ્યક્તિ 3 ભાષા બોલી શકતા હતા. તો બસમાં કેટલા વ્યક્તિ એક સમૂહમાં મુસાફરી કરી રહ્યા હતા? તો મિત્રો, આનો જવાબ છે, તમે આનો જવાબ જોઈ વિચારી અને સમજીને તમે આપી શકો છો. આનો જવાબ છે સી 23. આ પ્રશ્ન નંબર 29. આ પ્રશ્નમાં 2 વિધાન 4 નિષ્કર્ષોથી આપેલા છે અને તમને 2 સાચા લેવાના છે, જે ભલે સામાન્ય સત્ય જુદા હોય. વિધાન 1, કેટલાક દરવાજા કેરી છે, બધીએ કેરી કેળા છે. નિષ્કર્ષ: બધા કેળા કેરીઓ છે. 2, બધા દરવાજા કેળા છે. 3, કેટલાક દરવાજાઓ કેળા છે. અને 4, કેટલીક કેરીઓ દરવાજા છે. તો તાર્કિક રીતે કયું નિષ્કર્ષ 2 વિધાનોને અનુસરે છે? સામાન્ય સત્ય અહેવાલને કહીએ પણ. તો આમાંથી મિત્રો કયો જવાબ આવી શકે છે? તો આનો જવાબ છે સી. જો પ્રશ્ન નંબર 32, જો 7 અવલોકનોની સરાસરી 36 હોય અને 13 અવલોકનોની સરાસરી 46 હોય તો સંયુક્ત સરાસરી કેટલી થાય? તો આનો જવાબ છે સી 45.5. 33. મિત્રો, જે પણ ગણતરીના પ્રશ્નો હશે તેને આપણે પછીના વિડીયોમાં ચોક્કસ જોઈ લઈશું. તો એક થેલીના 2 લાલ, 3 લીલા, 2 ભૂરા બોલ છે,
બે બોલ જો આકસ્મિક રીતે ખેંચવામાં આવે તો એ કેવી સંભાવના હશે જ્યાં કાંઈ પણ ભૂરો બોલ ન આવે? તો આનો જવાબ છે સી. પ્રશ્ન નંબર 36. સીડી રોમ એટલે? એ. કોમ્પેક્ટેબલ રીડ ઓનલી મેમરી. બી. કોમ્પેક્ટેબલ ડાટા રીડ ઓનલી મેમરી. સી. કોમ્પેક્ટ ડિસ્ક રીડ ઓનલી મેમરી. ડી. કોમન ડિસ્ક રીડ ઓનલી મેમરી. તો આનો જવાબ છે સી. કોમ્પેક્ટ ડિસ્ક રીડ ઓનલી મેમરી. 37. WAN એટલે? એ. વાઇડ એરિયા નેટવર્ક. બી. વાયરલેસ નેટવર્ક. સી. વાયરલેસ એરિયા નેટવર્ક. ડી. વાઇડ એએસ નેટવર્ક. તો આનો જવાબ છે એ. વાઇડ એરિયા નેટવર્ક. પ્રશ્ન નંબર 38. કમ્પ્યુટરમાં કામ કરવાનું શરૂ નહીં કરે જ્યાં સુધી તેની પાસે ખાલી જગ્યા નહીં હોય. તો એ. કોમ્પાલર. બી. લોડર. સી. ઓપરેટિંગ સિસ્ટમ. ડી. કીપેડ. તો મિત્રો આનો જવાબ છે સી. ઓપરેટિંગ સિસ્ટમ જો નહીં હોય કોમ્પ્યુટરમાં તો તે કામ કરવાનું શરૂ કરશે નહીં. 39. માનવ જાતિને હિમોસેપિયન્સ કહેવાય છે તો કયા યંત્રને સિલિકા સેપિયન્સ કહેવાય? એ. કમ્પ્યુટર. બી. હાર્ડવેર. સી. રોબોટ. ડી. ડિવોન. તો કમ્પ્યુટરને આ પ્રશ્નનો જવાબ છે કમ્પ્યુટર. પ્રશ્ન નંબર 40. 1 GB બરાબર? તો આનો જવાબ છે 1024 મેગાબાઇટ. પ્રશ્ન નંબર 41. ભારતનો પહેલો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ કયો છે? મુંબઈથી અમદાવાદ. બી. દિલ્હીથી ચંડીગઢ. સી. દિલ્હીથી જયપુર. સી. ચેન્નાઈથી કલકત્તા. તો મિત્રો આનો જવાબ છે મુંબઈથી અમદાવાદ. પ્રશ્ન નંબર 42. કયા બીએસ લેબલના આધારે ભારતમાં સુપ્રીમ કોર્ટે વ્હીકલનું ટ્રાન્ઝેક્શન માન્ય રાખ્યું છે? એ. BS-V. બી. BS-3. સી. BS-6. BS-4. તો મિત્રો આનો જવાબ છે સી. BS-6. 43. વૈજ્ઞાનિકોએ એક નવી બેટરી જેવી સામગ્રી બનાવી છે જેનો આધાર ખાલી જગ્યા છે અને એની ચાર્જિંગ ગતિ લિથિયમ આયન બેટરીથી 5 ગણી વધારે છે. તો એ. ગ્રાફેન. બી. કાર્બન. સી. નાઇટ્રેટ. ડી. ક્રોમિયમ. તો મિત્રો આનો જવાબ છે ગ્રાફેન. ગ્રાફેન બેટરી બનાવેલી છે. પ્રશ્ન નંબર 44. જૈવિક વિવિધતાના આધારે વિશ્વમાં સૌથી ગરમ જગ્યા કઈ છે? તો એ. કચ્છનું રણ. બી. પશ્ચિમ ઘાટ. સી. પૂર્વ ઘાટ. ડી. થારનું રણ. તો મિત્રો આનો જવાબ છે પશ્ચિમ ઘાટ. પ્રશ્ન નંબર 45. કયા ભારતીય એસ્ટ્રોફિઝિસ્ટ
અને નોબેલ વિજેતાઓની શોધ કરી કે તારા ચક્રીય ગતિથી પોલરાઇઝ્ડ લાઇટ ઉત્પન્ન થાય છે? એ એસ ચંદ્રશેખર, બી સીવી રમન, સી એસ રામાનુજમ, ડી વેંકટ રમન રાધાકૃષ્ણન. તો મિત્રો આનો જવાબ છે એ એસ ચંદ્રશેખર. પ્રશ્ન નંબર 46. NIRFનું પૂરું નામ શું છે? ઉચ્ચ શિક્ષણના સંસ્થાનોમાં સમગ્ર દેશની પદ્ધતિ સાથે ક્રમાંક કરે છે. તો મિત્રો આનો જવાબ છે સી નેશનલ. આનો જવાબ છે સી. પ્રશ્ન નંબર 47. સ્વયં પોર્ટલ કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું? નીતિ આયોગ દ્વારા, MHRD, CI અને બી મિનિસ્ટ્રી, ડી રેલવે મિનિસ્ટ્રી. મિત્રો સ્વયં પોર્ટલ એ કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? તો MHRD દ્વારા સ્વયંને ચાલુ કરવામાં આવ્યું છે. AICTE જવાબદાર છે આયોજન, સંકલન અને વ્યવસ્થાપન માટે. તો મિત્રો એ શિક્ષકો માટે શિક્ષા પ્રશિક્ષણ, બી દૂરવર્તી શિક્ષણ, સી ટેકનિકલ અને વ્યવસ્થાપનનું શિક્ષણ, ડી શાળાનું શિક્ષણ. તો મિત્રો આનો જવાબ છે સી ટેકનિકલ અને વ્યવસ્થાપનનું શિક્ષણ. પ્રશ્ન નંબર 49. ભારતમાં નેશનલ મિશન શિક્ષકો માટે અને શિક્ષણ પદ્ધતિઓ માટે કોના નામથી લોન્ચ થઈ છે? તો પંડિત દીનદયાળ ઉપાધ્યાય, બી પંડિત જવાહરલાલ નહેરુ, ડી પંડિત મનમોહન માલવીયા, ડી પંડિત રવિશંકર. તો આનો જવાબ છે મિત્રો સી પંડિત મદન મોહન માલવીયા ના દ્વારા આ શિક્ષણ પદ્ધતિ લોન્ચ કરવામાં છે. તેનું નામ છે નેશનલ મિશન શિક્ષકો માટે અને શિક્ષણ પદ્ધતિઓમાંથી લોન્ચ કરી છે. પ્રશ્ન નંબર 50. ભારતના કયા રાજ્યમાં પહેલા બાળ વિશ્વવિદ્યાલયની સ્થાપના થઈ હતી? તો મિત્રો આનો જવાબ છે આપણું ગુજરાત. તો મિત્રો તમને આ GSETનું જનરલ પ્રશ્ન પેપર કેવું લાગ્યું તે તમે કોમેન્ટના આધારે તમે મને જણાવી શકો છો. તેમજ તમે આ ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. મિત્રો તમે આવા નવા વિડીયો જોવા માગતા હોય તો અમારી ચેનલ સાથે જોડાયા રહેજો. થેન્ક યુ.